અંધજનોની પડતર પ્રશ્નોને લઈને નિસહાય માનવ સેવા સંઘ દ્વારા અંધજનોનું સંમેલન યોજાયું। વડોદરા શહેર કેવડાબાગ ખાતે નિસહાય માનવ સેવા સંઘ અંધજનોને પડતી મુશ્કેલીને લઈ અંધજનોનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં અંધજનોને મળતી પેન્શનમાં વધારો થવો જોઈએ, સાથે બસોમાં મુસાફરી કરતા સમયે અંધજનો અથવા કે વિકલાંગો માટે મુકેલ સીટનો અમલ થતો નથી, સાથે અંધજનો માટે જે રોજગાર મળતો નહીં, પહેલા ટેલિફોન બૂથને લઈને રોજગાર મળતો હતો, પીવાનું પાણી વેચીને રોજગાર મળતો હતો અને પ્રધાનમંત્રી આવાસ યોજના કે મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ। સરકારે અંધજનોની વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ સંમેલનમાં મોટી સંખ્યામાં અંધજનો ઉપસ્થિત રહ્યા હતા। અંધજનોની માંગણી ન સંતોષાય તો ઇલેક્શન સમયે આંદોલન કરવામાં આવશે અને આ સમસ્યા અંગે ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી। વધુમાંની સહાય માનવ સેવા સંઘના પ્રમુખે જણાવ્યું હતું। ડૉક્ટર સલીમ વોરા, નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા કેવડાબાગ નવાપુરા ખાતે આજે અંધજનોનું એક સંમેલન કરવામાં આવ્યું। આ સંમેલનમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। જે અંધજનોના પ્રશ્નો હતા, દાખલા કે પેન્શનમાં વધારો થતો નથી એક વસ્તુ, અને પેન્શન 1000 રૂપિયા છે એ લગભગ 50% અંધજનોને મળે છે। ત્રીજું કે જે દિવ્યાંગો માટે બસમાં ખાસ વ્યવસ્થા હોય છે સીટોની, એનો અમલ થતો નથી, સીટ મળતી નથી। ત્રીજું કે રોજગારની જે વ્યવસ્થા હતી એ બિલકુલ ખોરવાઈ ગઈ છે। પહેલાં ટેલિફોન બૂથ દ્વારા રોજગાર મળતો હતો, પાણીના પાઉચ દ્વારા રોજગાર મળતો હતો, અને ઉપરાંત ડેપોમાં ઘણા બધા સ્ટોલ હતા, એ પણ અંધજનોને બંધ થઈ ગયા છે। એટલે મારી સરકારને વિનંતી કે આ રોજગારનો પ્રશ્ન સોલ્વ કરે, પેન્શન વધારે, અને જે મકાનોનો પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીનો આવાસ છે એનો લાભ તમામ અંધજનોને મળવો જોઈએ। અને જે ખરેખર મોટા મોટા હપ્તા રાખાય છે એની જે રાખી છે ફોર્મ સાથે અમુક 60,000 લેવાનું, એ રદ કરે અને અંધજનોને ડિસ્કાઉન્ટ આપે, હપ્તામાં બને ત્યાં 50% આપે, અને જે મકાનમાં કન્સેશન આપવું જોઈએ કાયદેસર 50% આપવું જોઈએ, કારણ કે અંધજનો પાસે કોઈ આવક જ નથી। એટલે એ આવક ઊભી કરવા એ લોકોએ સરકારશ્રી પર જ આધાર રાખવો જોઈએ। એટલે ચૂંટણી પહેલાં જો કામ નહીં થાય તો કદાચ દિવ્યાંગો સરકારને એવી બધો આપશે કે મશીન પણ કામ નહીં કરી શકે। તમે આની રજૂઆત કોને કરી છે? અમે મુખ્યમંત્રીને કરી હતી અને બાળુ શુક્લ સાહેબને પણ કરી હતી અહીંયા દંડક। લાગે છે એનું નિરાકરણ આવશે? લગભગ તો ખાલી વાતોમાં આવશે પણ એનો અમલ થાય એવું લાગતું નથી। બાળુભાઈને રજૂઆત કરી, બાળુભાઈએ શું જણાવ્યું? હું વિધાનસભામાં મૂકીશ એવું કીધું હતું। શું નામ? ડૉક્ટર સલીમ વોરા। हम किसी से